ચલો હું તમને સાસુને એક પ્રશ્ન પૂછું, જે સાચો જવાબ આપશે ને એ સૌથી વધારે તમારા બંનેમાં હોશિયાર. બરાબર? ડન? એ તો હું જ છું. જોઈએ છે. તો જુઓ, એક વખત રાત્રે લાઈટ જતી રહે છે. બરાબર? તો સાસુ ને વહુ દેખાતી નથી, પણ વહુને સાસુ ચોખ્ખી દેખાય છે. બોલો કેમ? એકદમ સહેલું છે, કારણ કે વહુની આંખો છે ને એ સાસુની આંખો કરતા એકદમ તેજ છે. એમ ખોટો જવાબ. ખોટું જ હોય ને. બહુ ચૂડેલો હોય છે, એટલે ચૂડેલો રાતે દેખાય અને માણસ ના દેખાય. સાચો જવાબ, સાચો જવાબ. લે થરો બેસ તો નાખ્યા. અલે આ શું કર્યું? આ શું કર્યું? બાએ કીધું ભેટમાં નાખ્યા. હું તને ભેંસ લાગુ છું? બાએ કીધું મમ્મી ભેટ છે. મમ્મી હું આજે મારા પિયર જાઉં. હા જાઓ ને તમ તાર. મમ્મી થી ને બધું કામ થાય છે અને મારાથી ને બધું કામ થાય છે. જાઓ 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 પિયર. પણ ભાભી ના પાડી વાળી સીધે સીધી લીટીની જેમ. બાકી છે ને આવી રીતે વાત જલેબીની જેમ ગોળ ગોળ નહીં ફેરવવાની. હા નથી જતી. પપ્પા શું થયું? અરે આ માથાનો દુખાવો જો ને યાર. તમારો માથા દુખાવાનો આર્યો. વહુ હા મમ્મી. વહુ લે મેં શાક સમારી દીધું, તું બનાવી દે. મમ્મી મેં તો કોઈ દિવસ બનાવ્યું નહીં, મને તો શાક બનાવતા નહીં આવડતું. વહુ શાક બનાવતું બહુ સહેલું છે અને ધોઈને ગેસ ઉપર મૂકી દેવાનું છે. લે સારું મમ્મી. મમ્મી મમ્મી જલ્દી આવો જલ્દી આવો. શું થયું? શું થયું વહુ? જુઓ ને મમ્મી ગેસ જ બંધ થઈ ગયો. મમ્મી શું થયું? મમ્મી શું થયું? પણ મમ્મી કહો તો ખરા શું થયું? શું થયું? મને ખબર નહીં પડતી મેં ભૂલ શું કરી. મમ્મી થોડા લગન કરી. અરે વહુ હા મમ્મી. આ તારો વાસણ તો જબરો ચમકુસ. શાનો ઉપયોગ કરે છે? બા પપ્પાનો. ઓય સાંભળો છો? તમારે ખાવાનું થઈ ગયું છે, લઈ જાઓ. શું વાત છે, રેડી થઈ ગયું એમ ને? હા શાક ચાખીને કહેજો તો કેવું બન્યું છે. દેખાવમાં તો સારું જ લાગે છે, પછી ખબર નહીં સ્વાદમાં. કેમ દેખાવમાં સારું લાગે છે તો સ્વાદમાં સારું જ લાગશે ને. ના ના વહુ એવું ના હોય. તને જોવા આયા તાન તો હારી હતી, અત્યારે તું નહીં હારી. રાત્રે તમારે ખાઈને ઊંઘવાનું છે કે ભૂખ્યા ઊંઘવાનું છે?
આખો દિવસ બસ ચા પી કરશે અને મોબાઈલ જોજો કરશે. ઘરમાં તો કશું કામ કરાવું નહીં. શી ખબર કેવી હાહુ મળી છે મને. મમ્મી, તમને ડોક્ટર એવું કહે કે તમારે ચા અથવા મોબાઈલ માંથી એક છોડવાનું છે, તો તમે શું છોડો? ડોક્ટર ચા ને મોબાઈલ તો કોઈ સુરાતો હશે. હું કોઈ એટલી બધી ગોડી નથી. ચા મોબાઈલ વગર મને ના ચાલે. લે બેટા, ઘરમાં કચરા પોતું કર લે. મમ્મી, કચરા પોતા હું કરીશ? તારી વહુ ઘડીએ પડે પિયર જતી હોય ને તો તારે કચરા પોતું કરવું પડે. મમ્મી, એક ગ્લાસ પાણી આપજે ને. તારી વહુ ને પિયર થી બોલાવી દે, એ તને પાણી પાશે. મમ્મી, મારા કપડા ધોઈ આપ ને. તારી વહુ ને પિયર થી બોલાવી દે, એ તારા કપડા ધોશે. હું તારી નોકરોની નહીં કોઈ. મમ્મી, ખાવાનું શું બનાવ્યું છે? તારી હારી જા તે તારી વહુને જે ખાણ બનાવ્યો ને એના જોડે બેસીને તું ખાજે. મોબાઈલ મચેલા કર. લે આ ટેબલ સાફ કર. મમ્મી, હવે હું ટેબલ સાફ કરીશ? ટેબલ સાફ કરતા જોડાવતો ને તો તારી વહુને પિયર થી બોલાવી લે. મમ્મી, આ મારા કપડાની ઇસ્ત્રી કરી આપ ને. હું તારા જોડે જ આવતી હતી. આ મારી સાડીઓની ઇસ્ત્રી કરાવવાની હતી. મમ્મી, આ કામ મારું નથી. હું તારી વહુની નોકરી નહીં. એ તો પિયર જલસા કરે અને હું એનો કામ કરું બધો. લે મજનુ, આ દાળ સાફ કરી દે. મમ્મી, મને ક્યાં દાળ સાફ કરતા આવડે છે? દાળ સાફ કરતા ના આવડતી હોય ને તો તારી વહુને પિયર થી બોલાય, એ દાળ સાફ કરશે. એ વહુ, પાડોશી કહેતા હતા કે તાર વહુ સોના સોના બીડી પીએ છે. સાચી વાત છે? બોલ, કેમ બોલતી નહીં? બોલ, તાર મોઢા મગ ભર્યા છે, તાર કેમ બોલતી નહીં? બોલ. મમ્મી, આજે તો હું એક્ટિવા લઈને નીકળ્યો ને તો ભૂલથી એક્ટિવાનું સ્ટેન્ડ ખુલ્લું રહી ગયું હતું. આવતા જતા જેટલા બી લોકો મને મળે ને એ બધા મને એમ જ કહેતા, એટલે પેલું સ્ટેન્ડ ખુલ્લું રહી ગયું છે, તું પડે, તને વાગશે, તારી જિંદગી ખરાબ થઈ જશે. એટલું બધું મને એ લોકો કહેતા હતા. બોલ. તે તો સાચું કહેતા હતા ને, હારા માટે કહેતા તારા. તો હું એ જ તને કહેવા માંગુ છું, એ બધું મારા હારા માટે જ કહેતા હતા. તો આ લોકો એ બધા એ વખત ક્યાં હતા જયારે હું ઘોડી પર ચડવા જતો હતો? એ વખત તો મને કોઈ ના કીધું કે રહેવા દે, તારી જિંદગી ખરાબ થઈ જશે, તું ના ચડે. એ વખત તો દારૂ પીપીને ડિસ્કો કરતા હતા બધા. no.